જોઈ શકો છો મિત્રો અમારા ભરતભાઈને અત્યારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને, શુભ સવાર. મસ્તીનું સવાર પડી ગયું છે અને બાએ જો ગુલાબ પટ્ટી બનાવી છે. ગુલાબ પટ્ટી કહેવાય ને એ સવારમાં થોડોક નાસ્તો કરી લઈ તો આખોથી મજા આવે. અને તમારે પણ નાસ્તો કરવો તો આવી જાઓ. તમને ગુલાબ પટ્ટી ભાવતી હોય તો આવી જાઓ. આ બાજુ રોટલી બા બનાવી રહ્યા છે અને આ બાજુ ચા કમ્પ્લીટ થઈ ગયો છે, પણ હેને આ ભાઈને ચા અત્યારમાં પીવાની ભી પડે છે એટલે ગુલાબ પટ્ટીને એવું બહુ ભાવે છે ને. જો માંડી પડ્યા ખાવા. ગુલાબ પટ્ટી હોય તારે કાંઈ ન જોઈએ. એ દેવાંશુ ઉઠ ઉઠ ગુલાબ પટ્ટી ખાવા. જો દેશી ચૂલા ઉપર રોટલી બનાવી રહ્યા છે બા અને આ બહેણીમાં દૂધ છે અને આ કોથમરી હમી કરી નાખી છે અને આ ભાઈને દઈ દીધી ને આટલી રાખી છે અને હવે આ ભાઈ ખાઈને જશે ધંધો કરવા. અહીં ભાઈ અને આવું મસ્ત મસ્ત વાતાવરણ છે અત્યારમાં, ઠંડુ ઠંડુ જોઈ શકો છો મિત્રો. હા હાલો આ ચણાની દાળ લેવાની છે જો દુકાનમાંથી. ચણાની દાળનું શાક કરવાનું છે. એટલી ઘણી બસ એટલે મુઠ્ઠી મગની નાખી. ખરેખર મગની નાખવાની. ચણાનું ને મગની દાળનું શાક કરવાનું છે. ચણાની દાળ ને મગની દાળ બસ બસ. કેવું કેવું મસ્ત શાક થાય છે. આવી જજો મિત્રો ચણાની દાળ ને મગની દાળ ખાવા. આ પાછું ઊંચું પડે નાખે છે ને. આવો અમારો વિડીયો છે, વિડીયોમાં જોતા રહેજો, લાઈક હાઈપ કરતા રહેજો. અને આ દુકાનમાંથી નીચે ઉતરતા પગ મસ્કોડી જાય છે. વાંચી દો કમાડિયા. ટમેટા ને મરચા ને એવું હજી લેવાનું બાકી છે. મગની દાળ ધોઈ રહ્યા છે બા, મગની ચણાની. ઓલો ડોંગળીને ગાફાની મૂકી દીધી. મસ્ત મસ્ત ધોઈ રહ્યા છે. જો આવરી ધોઈને બાફા મૂકવાની છે ને બા ચણાની મગની દાળ. મસ્ત ધોઈ વાળી દો. હા મસ્ત થઈ ગયું. આ બાજુ આંધણ મૂકી દીધું છે કુકરમાં. દાળ વળી દીધી છે. હા દાળ ઓળી દીધી છે બફા. મીઠી નાખી દીધી છે. મીઠું, હળદર, બાફામાં નાખવી પડે હળદર ને મીઠું. અને હવે બાફા મૂકી દેશે. 2-3 સીટી પડે એટલે બફાઈ જશે. પછી કરવાનું બાકી રહેશે. જો કમ્પ્લેટ. હમણાં બફાઈ જશે એટલે નીચે ઉતરી જશે. જોઈ શકો છો મિત્રો પીઓપી મસ્ત મસ્ત કરી રહ્યા છે. થોડુંક લાઇટ ફિટિંગ ને એવું બાકી છે, બાકી પીઓપી થઈ ગયું છે મસ્ત મસ્ત. ભાઈ તેલ મૂકી દીધું છે ને મગની ચણાની દાળ બફાઈ ગઈ છે મસ્ત મસ્ત. જોઈ શકો છો મિત્રો. અને આ બાજુ ટમેટા ને કોથમીર, ડુંગળી, મરચાં કટિંગ કરી નાખ્યું છે મસ્ત મસ્ત ઝીણું ઝીણું. ને દાળ મસ્ત મસ્ત બફાઈ ગઈ છે. અને આ બાજુ તેલ આટલું બધું મૂકી દીધું. બોલો જાજુ થઈ છે. તેલ જોવો તમે આટલું બધું તેલ. દાળ કરવી છે સારી થાય ને લે થોડુંક લઈ લો. લાગતું કેવું જાજુ થતું પણ પાણીની ઘોડે તેલ વાપરે છે જોઈ શકો છો મિત્રો. સારું કરીને ખાવું પડે ને. ના કઈ તો જ ગામડાનું શાક સારું થાય, ન કે ન થાય. તમારા મસાલા રહે એકવાર ભાઈ તેલ નાખો તો શાક સારું થાય.
ઓલું કહેવાતમાં કહે ને કે ગોળ નાખે એવું ગળ્યું થાય. તેલ જ ન નાખે તો શું શાક સારું થાય? તેલ તો જોઈ. એ રામાપીર ને કઠોળનું શાક કે લીલોતરી શાક ક્યાંય એકેય સારું ન થાય તેલ વગરનું. કોઈને શું કહેવાય કે તેલમાં કંજુસાઈ કરતા હોય તો કોમેન્ટ કરજો. કોઈને આપણે તેલ નાખવા જોઈએ. જો તેલ નાખી તો શાક સારું થાય, નક ન થાય સારું. અને જો મીઠું મરચું બધું સળિયાતું હોય. આટલું તેલ હોય ને તો આટલા તેલમાં કહેવાય ને કે સગુણા હાવ હારા રહ્યા ને એટલા તેલમાં 5-6 વાર શાક બનાવે. અઠવાડિયું કાઢ નાખ. હા, સગુણા હારા ને એવું. રહી આવી જશે મસ્ત મસ્ત. અને હિંગ એડ કરી રહ્યા છે બા. મસ્ત મસ્ત હિંગ પણ આવી ગઈ છે. ને હવે નાખશે જીરું. ધીરે ધીરે જીરું નાખશે. જીરું પણ આવી ગયું છે. એવું છે ના કે સાસરિયા કારો કેર છે. મારે કે હવે કોકનું હું ક્યાં કરવા જાઉં. મસ્ત મસ્ત ડાયર વગાડી રહ્યા છે બા. બોલવાની મારે ટેવ છે. સારું ખાવી એટલે ટેવ રખાય. અને શું કહેવાય પેટ નો ઠારે કોકનું કોઈ નો ઠારે. મરચું લસણવાળું નાખી દીધું છે. મસ્ત મસ્ત શાક બનશે. એક નંબર આંગળા ચાટતા રહી જાવ એવું. હળદર એડ કરી રહ્યા છે બા. મીઠું તો હમણાં જોઈને નાખશું, કારણ કે બાફામાં નાખ્યું નાખ્યું. એટલે. કેવું શાક બની ગયું છે મસ્ત મસ્ત. આ મોળું બને પહેલાં પછી તીખું બને. તીખું બને. એમ મારા બાપુજીને મારા દેવાંશુને મોળું શાક જોઈએ એટલે. પછી આ બધું મિક્સ કરવાનું. મિક્સ કરવાનું છે. પણ થોડુંક ટમેટા સડી જાય, પાકી જાય મસ્ત મસ્ત શાક. એટલે પછી શું કહેવાય કે શેરડીને રોટલા ખાતા એવું ન રહે. જોઈ શકો છો શાક મસ્ત મસ્ત ચડી રહ્યું છે. પછી મિક્સ કરી નાખશે ને પછી આવી ગયો કલર મસ્તીનો. કલર આવી ગયો મસ્ત શાકનો. સુગંધની હારી આવી ગયો મસ્તી. મને બહુ ગમે. મીઠો લીમડો નાખો ને તો મસ્ત સુગંધ આવે. મારા બાને મીઠો લીમડો ભાવતો નથી. ફરિયામાં છે ત્યાં લગી મીઠા લીમડાની કદર નથી કરતા. પછી લીમડાને હે ને કાઢી નાખશે. પછી ગોતવા જશે. મીઠો લીમડો નાખવો. હા, હકીકતમાં કોઈ બી વસ્તુ કે માણા હોય ત્યાં લગી કદર ના હોય. ઘરનું હોય ત્યાં લગી ગણતરી ન હોય. હા, પછી વહી જાય પછી એની કદર થાય. પછી શું કામનું? અત્યારે છે લીમડો તો નાખતા નથી. બોલો, એને 4 મહિના પછી ભગવાને કહી દીધું છે એનું લીમડાનું મોત છે. તો અત્યારે છે તો બચારાને માન ભર્યો ખાય તો કેટલી આને આંતળી બરે ઠરે લીમડાની. અરે રામ રામ. મસ્ત મસ્ત શાક વઘારી નાખ્યું છે. અને બા મોડું શાક કાઢવાની તૈયારી કરે છે. મોડું શાક જો કેવું મીઠે બીઠે છે. હાલે બા ચાખે. કેમ ચાખે જોવો. તમારે પણ એમ ચાખવાનું. કેમ છે? નહીં નાખવું પડે. ખીરું થઈ ગયું સારું. ખારું થઈ ગયું ખારું. ચાલો મસ્ત મસ્ત શાક બની રહ્યું છે. રામ રામ ને સીતારામ બધાને. હર હર મહાદેવ. જય માતાજી, જય દ્વારકાધીશ. બન્યા રહેજો અમારા બ્લોગમાં. અને લાઈક આપો ને
સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી બધાય મિત્રોને. અમારા બેનને શરમ થાય છે તો મને આપ્યો છે ફોન. તો આ જો આમાં તમે જોઈ શકો છો મારા ભાઈ આ કામ કરી રહ્યા છે ને ઓલા રૂમમાં પૂરું થાય થઈ ગયું છે કામ. ખાલી લાઇટું ફિટિંગ કરવાની રહી છે. અમારા જો મોટા મોટા કારીગર છે અમારા દેવાભાઈ, અમારા અજમલભાઈ છે અને આવ્યા છે લગભગ અઠવાડિયેથી, પણ 2 દિનનું કંઈ અઠવાડિયું થયું છે પણ એવું કાંઈ નહોતું. એટલે થઈ જાય 2 દીમાં તે 2 રૂમમાં, પણ કંઈક કામ અટકાઈ ગયું હતું એટલે. અને મસ્તીનું જો ઠંડુ કુલિંગ આવે એવું કામ કરે છે. પછી જોઈ કોને આવે છે ઠંડુ કુલિંગ. નળિયાવાળા મકાનમાં સીલિંગ કરશે અને તમને એવું ને એવું રીતનું જો એન્કોર કરી નાખ્યું એ બતાવવા રૂમમાં. શરમ નથી થતી હો, આ ખોટું બોલે. જો આ રૂમમાં આપણે કરી નાખ્યું છે અને હવે લાઇટિંગનું કામ થોડુંક બાકી રહી ગયું છે તો લાઇટિંગ કરવાની છે. એટલા માટે આ સીટ આપણે ખુલ્લી રાખી છે. તો કેવો લાગ્યો આ રૂમ? આવું જ કામ મસ્તીનું થઈ ગયું છે, જોરદારનું. તો કેવું લાગ્યું? સારું લાગ્યું? તો શું કહીશો? બન્યા રહેજો અમારા વ્લોગમાં. હા.